અમદાવાદના ડેવલપિંગ એરિયા સાયન્સ પાર્કમાં તમારા માટે 3 BHKનો લક્ઝરિયસ ફ્લેટ લઈને આવી ગયો છું. 10:15 બાય 9:15નું તમને પર્સનલ ફોયર મળે છે અને પર્સનલ ફોયરમાં તમારી પર્સનલ લિફ્ટ ખોલવાની. 5 બાય 5નો તમને વેસ્ટિબ્યુલ મળી જાય છે. ઘરમાં એન્ટ્રી કરીએ ને મિત્રો એટલે 12 બાય 20નો જાયન્ટ લિવિંગ રૂમ તમને મળે છે. પડદાની પાછળ તમને અહીંયા 12.5 બાય 5ની મોટી પ્રોપર સ્લીપિંગ બાલ્કની, એટલે તમે બાલ્કનીમાં ગાદલું નાખીને સૂઈ શકો. જો આ રીતની બાલ્કની મળે છે. આ સેમ્પલ હાઉસનો વિડીયો છે મિત્રો. તમને જે ફ્લેટ મળવાનો છે ને ફર્નિચર વગરનો મળશે. બહુ જ ક્લાસિક લોકેશન, અમદાવાદના વેલ નોન બિલ્ડરની આ સ્કીમ છે. લિવિંગ રૂમને અડીને જ તમારો માસ્ટર બેડરૂમ આવી જાય. એની સાઇઝ તમને 11.5 બાય 16ની મળવાની છે. એમાં 8 બાય 5નું તમને ટોયલેટ મળે છે. જો બેડરૂમની સાઇઝ કેવી મસ્ત છે અને ફૂલ સાઇઝની સ્લાઇડર વિન્ડો મળશે, એટલે હવા ઉજાસ ઘરમાં જબરજસ્ત રહેવાની છે. સાયન્સ પાર્ક અત્યારનો વેલ ડેવલપ્ડ એરિયા કહેવાય, જે નવો બની રહ્યો છે. આ સ્કીમ 22 માળની બનવાની છે. બહુ જ મસ્ત છે લોકેશન. તમારું ડાઇનિંગ 10 બાય 12નું છે. એની રાઈટ સાઈડમાં તમે જે કટઆઉટ એરિયા જોયો ને 9.5 બાય 7નો છે. અહીંયા તમને કિચન તમારું મળશે 10 બાય 10.25નું. જો આ રીતનું તમે કિચનનું સેટઅપ ત્યાં કરી શકો. તમને વોશયાર્ડ પણ બહુ જ મસ્ત છે ને સ્ટોરરૂમ પણ બહુ જ મસ્ત છે ઘરની અંદર. સ્ટોરરૂમની સાઇઝ 5 બાય 4ની મળશે અને વોશયાર્ડની સાઇઝ તમારી રહેવાની છે 7 બાય 5. આ દરવાજાની પાછળ છે, તમને ખોલીને બતાવી દઉં. જો છે ને મસ્ત પ્રોપર સાઇઝ છે, પ્રોપર સાઇઝ. મિત્રો SP રિંગ રોડ બિલકુલ નજીક છે અહીંયા. અને આ સ્કીમની આજુબાજુમાં R3 ઝોન છે, એટલે બંગલા જ બને, બીજું કંઈ અહીંયા બને નહીં. આ ઘરનો બીજો માસ્ટર બેડરૂમ, એની સાઇઝ 16 બાય 11. એટલે ઘરની અંદર તમને 2 માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે. બંનેની સાઇઝ જબરજસ્ત છે. 9 બાય 5નું આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ મળવાનું છે. જો સાઇઝ કેવી મસ્ત છે. ફ્લેટની સાઇઝ 2691 સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ એરિયા છે. 45% આમાં કપાત આવશે. ઘરનો ત્રીજો બેડરૂમ, તમારા બાળકોનો બેડરૂમ, એની સાઇઝ તમને મળવાની છે 13 બાય 11. અહીંયા તમને 8 બાય 5નું ટોયલેટ મળી જશે. હવે આ ટોયલેટ તમે એઝ અ કોમન યુઝ કરો અથવા તો તમારા બાળકોના બેડરૂમમાં તમે એને મર્જ પણ કરી શકો. આ રીતની બંને સાઈડ વિન્ડો આવશે, એટલે ઘરમાં બ્રાઇટનેસની કોઈ કમી રહેવાની નથી. જબરજસ્ત છે. આનું પોઝેશન ડિસેમ્બર 2027માં મળવાનું છે, એટલે 2 વર્ષ પછી, લગભગ 2.25 વર્ષ પછી. તો મિત્રો આ સ્કીમમાં ઘર નોંધાવવું હોય તો અત્યારે 7 સ્ટાર રિયાલિટીનો સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.